નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સાણંદમાં દારૂની મહેફિલ માણતા નવીરાઓ ઝડપાયા. દારૂ પીધેલી અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પાર્ટી સમયે રિસોર્ટમાં હાજર હતા 100 લોકો. સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ 1 રિસોર્ટમાં રેડ પડાઈ. ઝડપાયેલા શખ્સોમાં 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ થાય છે. તો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંગીની બર્થડે પાર્ટી હતી. બર્થડેમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, સાણંદમાં દારૂની મહેફિલ ચાલતી હતી, 39થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અપડેટ શું છે? હાલ લેટેસ્ટ આંકડો આવ્યો છે એ પ્રમાણે 39 લોકો હોવાની વાત કરવામાં આવી છે કે જેમને દારૂ પીધેલી હાલતમાં હતા. જ્યારે ગઈકાલે આ મોટી દેવતી પાસે આવેલ ગ્લેડ 1 રિસોર્ટમાં પાર્ટી ચાલતી હતી, બર્થડે પાર્ટી. પ્રતીક સાંઘી નામનો એક વ્યક્તિ એટલે કે યુવક હતો, એની બર્થડે પાર્ટી ચાલતી હતી અને એ બર્થડે પાર્ટીમાં મોંઘી દારૂની બોટલો લાવવામાં આવી હતી. સાથે સાથે હુક્કો પીવાના સાધનો પણ અહીંયા મળી આવ્યા છે. આપને થોડા સમય પહેલા બતાવ્યું હતું. હાલની વાત કરું તો જે લગભગ 10 જેટલા લોકો હાલ સાણંદ પોલીસ સ્ટેશનમાં છે. એમના ફિંગરપ્રિન્ટ લેવાની અને એમના નિવેદન લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે આ આરોપીને મુવમેન્ટ થઈ રહી હતી, એટલે કે જેમને રાખવામાં આવ્યા છે, ફરિયાદ રૂમમાં રાખવામાં આવ્યા છે, અને જ્યારે એમને આગળની પ્રોસેસ માટે અંદર લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં, ત્યારે મોં છુપાવતા આ તમામ લોકો જોવા મળ્યા હતા. એટલે ગઈકાલે જે નવીરાઓએ પાર્ટી માણી હતી અને આજે સવારે તેઓ મોં છુપાવતા ફરી રહ્યા છે. ગઈકાલની રાતની વાત કરવામાં આવે તો લગભગ 100 જેટલા લોકો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું અને એના વિઝ્યુઅલ્સ એટલે કે એના મોબાઈલ વિડીયો પણ સામે આવ્યા છે કે જ્યારે લગભગ 3 થી 4 જેટલી પોલીસની ગાડીઓ હતી કે એમની મદદ જેટલાય લોકો ગઈકાલે રાત્રે આ પાર્ટી પ્લોટમાં રિસોર્ટમાં હાજર હતા એ તમામે લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અને પોલીસ સ્ટેશને લાવ્યા પછી જે મહિલાઓ હતી એ તમામ મહિલાઓને રાત્રિ દરમિયાન પાર્ટી પર રેડ કરવામાં આવી હતી. એટલે મહિલાઓને તો નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હતી અને હવે જેટલી મહિલાઓ છે એટલે લગભગ 20થી વધારે જેટલી મહિલાઓ છે એ મહિલાઓને આજે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવશે અને એમનું પણ નિવેદન લેવામાં આવશે તપાસ અર્થે. પણ એક મોટી પાર્ટી પર ગઈકાલે સાણંદ પોલીસે રેડ કરી હતી. એમાં જે ગઈકાલે જ્યારે આ રેડ કરવામાં આવી ત્યારે 100થી વધારે લોકો ત્યાં હાજર હતા, ગ્લેડ 1 રિસોર્ટમાં હાજર હતા. અને પીધેલાની વાત કરીએ તો લગભગ 39 લોકો પીધેલા અવસ્થામાં હોવાની માહિતી હાલ પ્રાથમિક રીતે સામે આવી છે. બની શકે છે કે તપાસ દરમિયાન આગળ પણ આ આંકડો વધી શકે છે, કેમ કે જેટલા લોકો પકડાયા છે એ પકડાયેલા લોકોની અધિકૃત રીતે એટલે જે ઓફિશિયલ કામગીરી કરવાની હોય ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે જ્યારે પકડાયા જેટલા લોકો એ તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. લગભગ 2 વાગ્યાની આસપાસ આખો ઘટનાક્રમ સર્જાયો હતો અને એ તમામ લોકોને રિસોર્ટમાંથી અહીંયા લાવવામાં આવ્યા હતા. એટલે એમની જે ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા કરવાની હોય પોલીસની એ હાલ ચાલી રહી છે અને એ થયા પછી ઓફિશિયલી ફરિયાદ નોંધવામાં આવશે અને એમાં જે હકીકત સામે આવશે કે એકચ્યુઅલી ઓન પેપર પોલીસે કેટલી અને કયા પ્રકારની કામગીરી બતાવે છે. કેમ કે જ્યારે આ પ્રકારની મોટી હાઈ પ્રોફાઇલ પાર્ટી પકડાતી હોય છે એટલે કે સ્વાભાવિક છે અને માની પણ શકાય કે ઊંચા એટલે કે મોટા માથાના દીકરાઓ પણ આ પાર્ટી ચાલી રહી હતી રિસોર્ટમાં, ત્યાં હાજર હોવાની સામે માહિતી આવી રહી છે. એટલે એમના મોટા માથાઓ છે, એમના પોતપોતાના મિત્રો, પરિજનો, સંબંધીઓ અને દીકરાઓને બચાવવા માટે પણ ગઈકાલ રાતથી તેઓ લાગ્યા હતા. એટલે બની શકે એમને બચાવવા માટે કોઈ પણ પ્રકારની કરકસર બાકી રાખવામાં નહીં આવી હોય. એટલે એ લોકો કેટલા અહીંયા આખા જે દારૂની પાર્ટી હતી એમાં સામેલ છે એ તમામ પ્રકારની માહિતી જ્યારે ઓફિશિયલી પોલીસની કામગીરી પૂરી થશે એ પછી જ હકીકત સામે આવશે. પણ હાલ જે પ્રાથમિક હકીકત સામે આવી છે એ પ્રમાણે પ્રતીક સાંઘી નામનો વ્યક્તિ હતો, એની બર્થડે પાર્ટી ચાલી રહી હતી અને એમાં અનેક એવા નબીરાઓ ભેગા કર્યા હતા. માત્ર દારૂ નહીં પરંતુ હુક્કો માણવાના ઉપકરણો પણ આ આખી જે પાર્ટી ચાલતી હતી પાર્ટી એટલે કે રિસોર્ટમાંથી મળી આવ્યા છે. અને દારૂની મોંઘી બોટલો કે જેના નામ લેવા એટલે કે જે હાઈ પ્રોફાઇલ દારૂ હોય છે કે જેના સ્પેલિંગ ઉચ્ચારણ કરવું એ પણ સામાન્ય લોકો માટે એક કઠિનાઈ બની જતું હોય છે. એ પ્રકારની દારૂની બોટલો ઘટના સ્થળ પરથી મળી આવી છે. એની આગલા દિવસે એટલે કે 20 તારીખની વાત કરું ત્યારે પણ સાણંદ પોલીસે કલ્હાર ગ્રીન્સ એટલે કે કલ્હાર બ્લુ, માફ કરજો, સાણંદ પાસે કલ્હાર બ્લુ ગ્રીન્સ
વિલે મકાનમાંથી પણ 12 જેટલા લોકો દારૂની મહેફિલ માણતા પકડી પડ્યા હતા. એટલે માની શકાય કે આગામી દિવસોમાં હવે જ્યારે રજાઓનો માહોલ આવી રહ્યો છે, શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, એટલે એક શક્યતા, એક સંભાવના એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે કેટલાક લોકો એવા હોય કે ભાઈ શ્રાવણ પહેલા, એટલે કે જે દિવાસો હોય એ દિવાસો પહેલા આખી પાર્ટી કરવાનું આયોજન બનાવ્યું હોય ને બર્થડે પાર્ટી તો બની શકે છે, એક મોકો હોય એટલે શ્રાવણ પહેલા જેટલી પાર્ટી દારૂની થઈ જાય એટલી સારી, એ પ્રકારની પણ તર્ક અને એ પ્રકારની માન્યતાને લઈને એમને આ પાર્ટી યોજી હોય. કેમ કે એના આગલા દિવસે સાણંદ પોલીસે આ વિસ્તારમાં એક દારૂની મહેફિલ ચાલતી હતી, જેમાં પણ 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એમાં પણ મોટા મોટા માથા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. પણ ગઈકાલની વાત કરું તો ગઈકાલે રાત્રે જે મોટો એક રિસોર્ટ હતો, એ રિસોર્ટમાંથી લગભગ 100 લોકો ત્યાં હાજર હતા. આખી જે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે, અને એ 100 પૈકી લગભગ 39 લોકો પીધેલી અવસ્થામાં હોવાની હકીકત સામે આવી છે. જ્યારે ગઈકાલે રાત્રે કાર્યવાહી થઈ હતી ત્યારે એ તમામ લોકોને લાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન, અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી કેટલાય લોકો શંકાસ્પદ અવસ્થામાં હતા, એ તમામ લોકોને અહીંની જે સરકારી હોસ્પિટલ છે એ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના સેમ્પલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. કેમ કે એક કરતાં વધારે, એટલે કે જથ્થાબંધ અવસ્થામાં લોકો હાજર હતા, એટલે એમની પ્રક્રિયા કરવી એ પણ મોટો પડકાર હતો સ્થાનિક પોલીસ માટે. પણ એક મહત્વની કામગીરી સાણંદ પોલીસની હાલ સામે આવી છે કે જ્યારે ગઈકાલે એક ગ્રીન ગ્લેડ 1 રિસોર્ટ આવેલો છે, ત્યાં પોલીસ દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં પીધેલી અવસ્થામાં લોકો પકડાયા હતા. અને હાલ જે આપ રૂમ જોઈ રહ્યા છો અહીંયા પોલીસ સ્ટેશનની અંદર, એ રૂમમાં એક પછી એક આરોપીને, એટલે કે જેટલા લોકો ગઈકાલે આ દારૂની મહેફિલ પાર્ટીમાં પકડાયા હતા, એ તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે જેઓ પાર્ટી માણી રહ્યા હતા ત્યારે કોઈનો ડર હતો નહીં, બેખોફ બનીને પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે સવાલ એ પણ ઊભો થાય કે જો આ પ્રકારની દારૂની પાર્ટી ખુલ્લી આમ ચાલતી હોય, કોઈના પણ ડર વિના ચાલતી હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને નેવે મૂકીને આ પ્રકારની પાર્ટી ચાલતી હોય, અને માની લો કે પીધા પછી એ લોકો જો પોતાના વાહનો હંકારે તો ફરીથી તથ્યકાંડ, એટલે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જે દુર્ઘટના બની હતી ગયા વર્ષે, જેમાં અનેક લોકોના મોત થયા હતા, જે નશાની હાલતમાં તથ્ય કાર ચલાવતો હતો, ફરી જો એ પ્રકારની દુર્ઘટના આપણે ઈચ્છીએ કે ન બને, પણ આ પ્રકારના જ્યારે નબીરાઓ છાકટા બનીને દારૂ પીને બહાર નીકળતા હોય છે ત્યારે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યા હોવાની અનેક ભૂતકાળમાં અમદાવાદ શહેર નહીં પરંતુ અલગ અલગ રાજ્યના શહેરોમાં આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે. અને જ્યારે દુર્ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ સફાળી જાગતી હોય છે અને અલગ અલગ વિસ્તારમાં ડ્રાઈવ પણ યોજતી હોય છે. પણ એક મહત્વની કામગીરી કે જ્યારે નશો કરીને બહાર નીકળે એ પહેલા જ જેટલા એ લોકો પીધેલી અવસ્થામાં હતા, તમામે લોકોને સતર્કતાના ભાગરૂપે પકડી લેવામાં આવ્યા અને હા એમની સામે અધિકૃત રીતે ઓફિશિયલી કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. થોડા સમયમાં એટલે બની શકે છે કે લગભગ 10 થી 11 અથવા તો 12 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કેમ કે આ ડોક્યુમેન્ટેશનની જે પ્રાઇમા ફેસી કામગીરી ચાલી રહી છે અને પછી ઓફિશિયલી ફરિયાદ ડ્રાફ્ટ કરવામાં આવશે અને એમાં કેટલો મુદ્દા માલ બતાવવામાં આવે છે, કેટલા લોકો ઓફિશિયલી પીધેલા હતા એ બતાવવામાં આવે છે અને અન્ય કેટલીક માહિતી, એટલે કે જેટલા લોકો અહીંયા હતા એમના બેકગ્રાઉન્ડની પણ હકીકત બની શકે છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા લગભગ 10 થી 12 વાગ્યાની આસપાસ સુધીમાં ઓફિશિયલી અધિકારી દ્વારા મીડિયા સમક્ષ આખી બાબતો રજૂ કરવામાં આવશે. પણ હાલ જે પ્રાઇમા ફેસી માહિતી સામે આવી છે, જે પ્રાથમિક વિગતો સામે આવી છે, એમાં 39 લોકો સામેલ છે અને એમાં પણ કેટલીક મહિલાઓ પણ છે કે જે મહિલાઓએ દારૂનો નશો કરેલો હતો. અને હાલ જેટલા લોકો પકડાયા છે એ તમામ લોકો પોતાના ચહેરા મીડિયાના કેમેરાથી છુપાવી અને આમ તેમ ફરતા જોવા મળી રહ્યા છે. આપ અંદર જોઈ રહ્યા છો હજુ લગભગ 10 થી 15 મિનિટથી અન્ય એક ગ્રુપને લઈ જવામાં આવ્યું છે, જેમાં 4 યુવકો, એટલે 4